ભાવનગર મહાનગરપાલિકામાં બનેલી એક ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા હતા। મહાનગરપાલિકાના પાછળના ભાગે ઘરવેરો ભરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે। આ અવરજવર વચ્ચે બે શખ્સો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। મહાનગરપાલિકાના પાછળના ભાગે બે શખ્સ વચ્ચે છૂટા હાથની મારામારીને લઈને કેટલાક શખ્સો તેમને છોડાવવા માટે મેદાનમાં આવી ગયા હતા। જો કે સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ વાહન પાર્કિંગને લઈને બંને શખ્સો વચ્ચે મારામારી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે બનેલા બનાવમાં બંને શખ્સોના શર્ટ પણ ફાટી ગયા હતા, ત્યારે એક શખ્સ ત્યાંથી રવાના પણ થઈ ગયો હતો। પરંતુ બનાવને લઈને ચર્ચા ભારે જાગી છે। જો કે બનતા બનાવ સમયે સિક્યોરિટી સ્ટાફ શું કરતો હતો તેવો મોટો પ્રશ્ન થઈ રહ્યો છે। તમે આઈ પડો अरे घरे निकली जा, घरे जा।